મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે તો વધુ એક મનરેગા કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વાત કરીએ ખેરાલુ તાલુકાના ચાચેરિયા ગામમાં મનરેગામાં કૌભાંડના આક્ષેપ લાગ્યા છે। ગામના દૂધ મંડળીના જ મંત્રીએ આ કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે। ગામના દૂધ મંડળીની જો વાત કરવામાં આવે તો માટીકામ અને અન્ય કામોમાં ગેરરીતિ થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાચેરિયા ગામમાં મનરેગા યોજના હેઠળના કામોમાં કૌભાંડના આક્ષેપ ઉઠ્યા। ત્યાં સાથે જ ગામની દૂધ મંડળીના જશવંત ચૌધરીએ લોકપાલને લેખિતમાં ફરિયાદ કરી। માટીકામ, ખેતરના રસ્તા, જંગલ કટિંગ અને ઈટીવીટી યોજના હેઠળની સંરક્ષણ દિવાલ તેમજ બ્લોકના કામોમાં ગેરરીતિનો આરોપ લગાવાયો છે। ખેડૂતોનો દાવો છે કે ઘણા કામો થયા વિના નાણાં ચૂકવાયા છે। આ અગાઉ ખેરાલુમાં બાગાયતી આંબાના કૌભાંડનો મામલો પણ સામે આવ્યો હતો। ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે આ કામો વર્ષ 2020 અને 21 દરમિયાન થયા હતા અને તલાટીના રિપોર્ટ બાદ નાણાં ચૂકવાયા હતા। પ્રાથમિક તપાસમાં કામો થયા હોવાનું જણાવાયું છે। લોકપાલની તપાસ યથાવત છે અને અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે। ગોવિંદભાઈના ખેતર સુધી જે રસ્તો છે એ રસ્તાનું માટીકામ આ લોકો 488 એમ કરીને લગભગ 9 લાખ ઉપરનું જે કામ બતાવે છે એ સદંતર બધું કૌભાંડ જ કરેલ છે। એક્ટિવિટીના કામમાં ઓન પેપર બધું બતાવેલું છે, બ્લોક નાખવામાં આવ્યા છે, દિવાલ બનાવવામાં આવેલી છે, વાસ્તવમાં નથી દિવાલ કે નથી બ્લોક। અહીંયા સદંતર આજે પણ તમે જઈ અને ત્યાં ચેક કરી શકો છો, કોઈ પણ પ્રકારના બ્લોક નથી। મનરેગા યોજનામાં ચાચરિયા ગામે કામો બાબતની અરજદાર શ્રીએ લોકપાલ સાહેબને અરજી કરી હતી। એ રજૂઆત સંબંધી લોકપાલ સાહેબે 11/7/2025ના રોજ ગામે મુલાકાત કરી અને આ બાબતની તપાસની કાર્યવાહી અમને કરી। મનરેગાના કામોની લોકપાલ સાહેબે તપાસ કરી છે। એમાં જે વિગતો હશે એ બધી એ મુજબની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એની કાર્યવાહી કરશે અને ડીડીઓ સાહેબને અમે અહેવાલ મોકલે છે।